તો રામ રામ ને સીતારામ, માતાજી હવના હારાવાના કરે. મિત્રો હવે અમે અત્યારે આપણે નવા ગામ બળેલી ભગવાન દાદાના આંગણે છીએ. મિત્રો આપણે છે ને જીવદિયાના સ્થળ ઉપર તમને ખબર છે શૂન્યમાંથી સર્જન કરવાનું છે, એટલે આપણે વૃક્ષ રોપવાના છે. તો મિત્રો અત્યારે એમ આપણને ખબર છે વૃક્ષ તો આપણે રોપવાના હોય પણ વૃક્ષ ક્યાંય એવા મળતા નથી. પણ આ ભગવાન દાદા એવી સારી સેવા કરે છે, વૃક્ષ જેને જોતા હોય એને બધાને આપે છે વૃક્ષ. પણ મિત્રો આપણે એને પેલા લખાવવા પડે છે વૃક્ષ, એટલે તમે નકર અત્યારે આપણે આ વિડીયો જોઈને અત્યારે પાછા તમે વૃક્ષ ઓલું કહો. પણ વૃક્ષ મિત્રો આપણે છે ને પેલા જે લખાવેલા છે એના ભગવાન દાદાએ બધાને વૃક્ષ આપ્યા છે અને ખૂબ સારી એવી સેવા કહેવાય કે કેમ કે અત્યારે તમને ખબર છે કે આવી રીતનું કોઈ પણ કાર્ય કરી શકતા નથી. અને આ ભગવાન દાદા તમને ખબર છે એટલી ઉંમરે અને આ કેવું સરસ મજાનું કાર્ય કરે છે. તો મારે એક કડી બોલવી ત્યારે કે મરદ ઉદાર અલગારી, કે મરદ ઉદાર અલગારી, અમે તો ભાંગના એવાયા, માય કાંગલી બાદશાહ અમને નો ફાવે. અરે સ્વાર્થ ભરી મહેફિલમાં મજીરા પાણી તો દૂર, પણ અમને એક પાણીની બૂંદ પણ ન ફાવે. તો મિત્રો તમને ખબર છે આ ચોમાસું છે તો આપણે બધાને અવશ્ય એવો સંદેશો આપીએ કે વૃક્ષ વાવો, વરસાદ લાવો અને હરેક વૃક્ષમાં રણછોડ છે. તો મિત્રો આપણા પેજને ફોલો કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. બાકી ડાયરાને રામ રામ ને સીતારામ, જય માતાજી.